ચાલો બધાને જય સ્વામિનારાયણ। તારીખ 9/4/2026 9/4/2026 સવારે 6 વાગે આપણે ભગવાનના મંદિરનું ખાતમુહૂર્ત કરવાના છીએ અને એમાં ઘણા બધા બહેનો પધારવાના છે। તો જે વહેલાઈ પહેલાં કહું ને, જે વહેલાઈ પહેલાં બધાને સાડી આપવાની છે ને સાડી પેકિંગ થાય છે અહીંયા। એટલે ઘણા બધા બહેનો આવવાના છે, એટલે જે પણ આવવાના છે વહેલાઈ પહેલાં, હજી કહું છું 1 કલાક જ છે મુહૂર્ત, પછી મુહૂર્ત છે ને, એટલે 6 થી 7 સવારે 7 વાગ્યા પછી સ્ટોપ। અને જે પણ આવો એના માટે ગરમ ગરમ નાસ્તો પણ અહીંયા રાખ્યો છે, તો જાહેર આમંત્રણ જ આપું છું, તમ તાર પધારજો। 9/4/2026 ને ગુરુવાર, એટલે કાલનો દિવસ આડો છે, પરમ દિવસે છે અને ભગવાનના મંદિરનું ખાતમુહૂર્ત છે। એટલે જે પણ બહેનો આવવાના છે ને જે પણ બહેનોને ખબર છે એટલે વહેલા એ પહેલાં આવશે ને એને મળશે। તમારી પાસે જેટલો સ્ટોક છે સાડીનો લાવ્યા છીએ, અમારે શામજીભાઈના હાથે મુહૂર્ત છે, એટલે જેને આવવું હોય આવી જાજો। અહીંયા ગરમ નાસ્તો અને બધી વ્યવસ્થા છે અને અમારે શામજીભાઈ લગભગ સાડી ઘણી બધી લાવ્યા છે, એટલે લાવતો જોવા દેતી સાડી મસ્ત છે। આ તો જો લાવતો લી, આ કેમ કોને કરી? આ પેક કોને કરી? નો આવડે તો ન કરી, આમ જોતો આને આમ પેક કરાય ને આ નીકળી જાય। કઈ આમ પેક હાલે આને। અમારે શામજીભાઈ મસ્ત સાડી લઈ આવ્યા છે બધી, અને બધી સાડી પેકિંગ થાય છે। એટલે જે વહેલા એ પહેલાં બહુ બધી સાડી છે પેકિંગ કરી છે, એટલે જેટલા બહેનો આવશે ને વહેલા એ પહેલાં બહેનોને સાડી મળવાની છે। હજી કહું છું જો એ 6 થી 7 1 કલાક જ છે, એટલે 6:30 તો મુહૂર્ત થઈ જશે, એટલે 6:30 થી અડધો કલાક જ હશે આપવાનું। પછી 7 વાગ્યા પછી નાસ્તા પાણી છૂટા બધા કરીને। હા બોલો ને, જય સ્વામિનારાયણ। હા મંદિરનું ઓલું કરવાનું છે ને કામ, એટલે એ છૂટું નહીં થાય, 2 દીથી અહીંયા જ છે, એટલે મારા તરફથી મેં તો જેને કામ આપ્યું એ લાવ્યા છે। હા મેં તો કામ આપી દીધું છે। હા એટલે એ હવે તમારે ઓલા ભાઈને પૂછવું પડે, બિલ્ડરને। હા ના આપણે તો આપી દીધું છે કામ। હા અને મંદિરનું કામ સરસ બનવા માંડવાનું। જો તમને અહીંથી થોડું બતાવું, પણ માટી આડી આવશે કા, અહીંથી તો નહીં બતાવાય, મેં કીધું તમને બતાવું, પણ હવે બહાર જઈને જ બતાવું કે આખી જગ્યા સાફ થઈ ગઈ છે અને જેસીબીથી બધું કામ ચાલુ છે। જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ। એટલે ગુરુવાર છે ને, ખાલી 1.5 કલાક જ 1 કલાક જ છે વ્યવસ્થિત મુહૂર્ત, એટલે એ મુહૂર્ત જોઈ અને અમારે શામજીભાઈના હાથે ઈસ્ટ લંડન, જેમની આજે 20 વર્ષથી કિડની 2 ફેલ છે, પણ ભગવાનની કૃપાથી સરસ છે। મંદિરનું જો જોઈ શકો છો કેવું હતું ને કેવું થઈ ગયું। અહીંયા આખું મંદિર હોલ બનશે, એટલે મંદિરનું મંદિર, અને યાત્રિકો નીકળે બધા દ્વારકા જતા હોય, ચોટીલા જતા હોય અને આમ અંબાજી જતા હોય, તો બધાને સુવા માટે સરસ જગ્યા થઈ શકે। અહીંયા ભગવાન આવશે, બેસશે, એટલે ત્યાં જગ્યાએ પેલા મુહૂર્ત કરશું।
ચોક્કસ પધારજો. અમારે જે બહેનો આવવાના છે એમના નામ લખાઈ ગયા છે. એ બહેનોને પહેલો ચાન્સ રહેશે, પછી વધશે તો બીજા બહેનોને મળશે સાડી. બધા ગુરુકુળ તો સારા જ હોય, તમારું જ્યાં મન માને ત્યાં તમે ભણાવી શકો. કેટલી કોથળી વહી હજી છે ને, તો વાંધો. એટલે ખાસ તારીખ યાદ રાખજો, 9/4/2026 ને ગુરુવાર સવારે 6 થી 7, 1 કલાક જ. એટલે 1 કલાકમાં જે વહેલા એ પહેલાં. પછી એમ કે અમને સાડી આપો, અમે રહી ગયા, એ કાંઈ નહીં ચાલે. અમારે 100 બેનું પહેલાં જે બેનોને ખબર હતી ને 100 બેનું એ નામ લખાવી દીધા. પહેલાં એ 100 બેનોને મળી જશે ને પછી બીજાને આપીશ, અને પછી વહેલા એ પહેલાં. એટલું યાદ રાખજો. એટલે અત્યારે એનું પેકિંગ ચાલે છે, બધી દીકરીઓ સાડી પેકિંગ કરે છે. એટલે આખો સત્સંગ હોલ મંદિર બને છે. કોઈ પણ યાત્રિકો નીકળશે તો ભગવાનનું મંદિરનું મંદિર થશે, અને યાત્રિકો રહી શકશે. કે બધા પગયાત્રા કરતા હોય અને જતા હોય, કેમ કે પાછળ દીકરી હોય તો અમે ન આપી શકી ત્યાં રહેવા માટે. એટલે આવી રીતના આખું આયોજન કર્યું, જેથી કરીને બંને જગ્યામાં કામ આવે. એટલે ઘણા બધા એમાં મદદરૂપ બન્યા છે મંદિરમાં. અને હજી કોઈને એમ થાય કે અમારે સેવા કરવી છે તો ચોક્કસ કરજો, જેને જે મન થાય. ઘણા બધાનું ભગવાન ભરોસે, કોઈના 1000 આવ્યા, કોઈના 2000 આવ્યા, કોઈના 3000, 5000 સુધી સેવા બધાની આવેલી છે. ભગવાનને પ્રાર્થના કરી કે એમને ભગવાન ખૂબ સુખી રાખે. એટલે પહોંચી જાજો, બધાને જાહેર આમંત્રણ આપું છું. જેનાથી અવાય ભગવાનના ખાતમુહૂર્તમાં ભાગ લઈને ભગવાનના મકાન બનવામાં, તો ભગવાન આપણા મકાન ન હોય ને તોય બનાવી દે. એટલે આપણને કાંઈ વસ્તુ મળે કે ન મળે, પણ એ ભાવથી જવાનું કે ભગવાનનું ઘર બને છે ને તો મારે જવું જ છે, પહોંચી જ જવું છે. આવા ભાવથી જ આવવાનું. જો આવો ને તો શું જોઈએ. અરે યાર દે એ રે, હજી ઓલી જો આમાં કુણી છે એ બધી લે, પછી વર્કવાળી ઓરેન્જ જોવા દે તો. ઝાઝા કરીને બધા મૂર્તિ નીચે હતું ને, મૂર્તિ નીચે જ છે. કેમ કે મૂર્તિ નીચે આપણે કમળ મૂકેલું છે ને એ કમળની અંદર છે, એટલે એ રાખ્યું જ છે એમને. પછી કાલે પાછું બીજું મૂકશું, કાલે ભગવાનની દયાથી બીજું મૂકશું. એટલે એ ચિંતા નથી, એ ભગવાનનું કામ ભગવાન કરે. એટલે એ ભગવાનની મૂર્તિ જે લીધી ને એની નીચે છે જ, એમને રહેવા દીધું. કાલે મુહૂર્ત કરશું, પરમ દિવસે એમાં બીજું મૂકશું, જે યથાશક્તિ હશે એ મૂકશું. એટલે ભગવાનની મૂર્તિ કમળ સોતી જ લઈ લીધી છે. કમળ નીચે આપણે બધું રાખ્યું, એટલે કમળની સાથે જ ભગવાનની મૂર્તિ લીધી છે. મજામાં છીએ. વાહ દીદી, સરસ વિચાર છે. ભગવાન જે વિચાર કરાવે એ વિચાર કરી છે. અમે તો શું ન કીધું, કાલે જ મેં કીધું ને, આપણે તો પોસ્ટમેન છીએ, પોસ્ટમેનના કામ કરી છીએ. પેક કરવા માંડું, પહેરવી નથી. કઈ જગ્યા પર મંદિર બને છે? અમારો અનાથ આશ્રમ છે, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ.
એટલે લગભગ જે વિડીયો જોવે ને તો ખબર જ હશે, ત્યાં દીકરીઓ ભણે છે. કોઈને મમ્મી નથી, પપ્પા નથી, મમ્મી પપ્પા નથી, એવી દીકરીઓને 1 રૂપિયો પણ આપણે ચાર્જ લેતા નથી. રહેવું, જમવું, ભણવું બધું ફ્રીમાં છે. ત્યાં મંદિર બને છે ભગવાનનું, સત્સંગ હોલ મંદિર એમ. એટલે ભગવાનનું મંદિર, કોઈ યાત્રિકો નીકળે તો રહી શકે, એ રીતના બધું આખો પ્લાન છે. એટલે જ કહું ને કે પાયાના પથ્થર બનજો. કાંઈ નહીં તો કાંઈ નહીં, સામાન્ય હોય ને તો એ ખાલી નાની નાની સેવા કરજો, 1 રૂપિયાની સેવા કરજો. ભગવાન તમને આનંદ ગણું એનું દેશે. ગોંડલમાં મળ્યા હતા દીદી, હા થેન્ક યુ. હું હમણાં અમારે મારુતિ યજ્ઞ સાળંગપુર હતું, ન્યાય મને એક બોમ્બેના બેન મળ્યા હતા. એમને 1000 રૂપિયા મને દાન પણ આપ્યું હતું. બેનનું નામય મને ખબર નથી, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. વિડીયો જોઈને રોજે જોતા હશે તો મને મળ્યા હતા. શું આ રહી, જો હજી આ રહી, એ સમય જશે, એ લઈ લે બધી. આ રહી આખી શું કામ એને વીખો છો, બધી સંકેલી હે તો. હાથે મુહૂર્ત છે. હા, મારા નંબર ઉપર ગૂગલ પે છે, આ નંબર ઉપર જ છે. 981719 939 981719 એ કોન્ટેક નંબર, વોટ્સએપ નંબર, ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે. બધો એક જ નંબર છે. કોલિંગ, વોટ્સએપ, ઓનલાઈન બધો એક જ છે. એ બરાબર ન થતું પંખો બંધ કર, આખી વીકતી નહીં. અહીંથી કર, આ ભાગ રહ્યો ને એને કર ખાલી સરખો. હા બસ, પેલા સરખી કરે ને ઉપરથી મૂક દે ખૂણો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચાલો તો જો હજી તો આટલી ને, હજી આનથી જાજી ડબલ પેકિંગ થશે. હજી આટલી બધી બહુ બધી હજી પેકિંગ કરવાની છે. હજી તો બહુ બધી સાડી પેકિંગ કરવાની છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ખાસ તારીખ યાદ રાખજો. થઈ ગઈ ને? ખાસ તારીખ યાદ રાખજો, 9/4/2026 ને ગુરુવાર. જે આવી ન શકો ને ભગવાનને પ્રાર્થના કરજો કે ભગવાનનું મંદિર હોલ ઝડપથી બની જાય. ઈ કલર કેટલો મસ્ત છે, ઈ કલર સરસ છે. ઈ ઓલો ભાગ પાછળ નાખે, અહીંયા ઈ પાછળથી કરાય. હા, એટલે એ રૂછા હે ને અંદર, પછી આમ દબાવી દેવાય. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. ચાલો.